ગુજરાતી ફિલ્મ શસ્ત્રના પ્રમોશન માટે ટીમ પહોંચી હતી ભાવનગર. સમાજમાં ચાલતા સાયબર ફ્રોડને લઈને એક નવા વિષય પર બનેલી ફિલ્મ શસ્ત્રની સ્ટાર કાસ્ટ પહોંચી હતી ભાવનગરના આંગણે. સમાજની નવી પેઢી સાયબર ફ્રોડથી અવગત હોય ત્યારે પરંતુ જેની જૂની પેઢી ફ્રોડથી અજાણ હોવાના ફાયદાઓને લઈને લેભાગો સાયબર ક્રાઇમ કરતા હોય છે, ત્યારે આવા વિચારની સાથે જ સમાજને કંઈક નવું પીરસવાની ઘેલછાથી આ શસ્ત્ર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. ફિલ્મના કલાકારો, પ્રોડ્યુસર તેમજ ડાયરેક્ટર એક પ્રેસ વાર્તા દરમિયાન પોતાના અનુભવો વાગડ્યા હતા. ફિલ્મમાં લીડ રોલ નિભાવતા ચેતન ધાનાણીએ જણાવ્યું હતું કે એસપી રાઘવનો તેઓ આ ફિલ્મમાં કિરદાર નિભાવે છે, જેમાં તેમના પાસે એક સાયબર ફ્રોડનો કેસ આવે છે અને સોલ્વ કરતા એક મોટો રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે. ચાર્મીના રોલમાં પ્રિયલ ભટ્ટે કામ કરેલ છે. ચાર્મી જ આ સાયબર ફ્રોડનો શિકાર બને છે. કોલેજમાં ભણતી ચાર્મી એક નટખટ અને માતા પિતાની લાડલી છે, પરંતુ તેના સાથે થયેલ ફ્રોડનો પર્દાફાશ એસપી રાઘવ કરે છે. એસપી રાઘવનો ડાબો જમણો ગણાતા રોલ હેમિન ત્રિવેદી અને ભૂષણ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. શૂટિંગ ફિલ્મનું મોટા ભાગનું અમદાવાદમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય કિરદારમાં ચેતન ધાનાણી, પૂજા જોશી, દીપ વેદ, હેમિન ત્રિવેદી તેમજ પ્રિયલ ભટ્ટ અને શ્રેય છે. અને આ ફિલ્મનું ડાયરેક્ટર કર્તવ્ય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. મેહુલ સુરતીનું સંગીત છે. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર. દર્શકોને તો એ જ કહીશ કે ગુજરાતી ફિલ્મોને તમે ઘણા સમયથી વધાવી રહ્યા છો, તો આપનો ખૂબ ખૂબ આભાર. અને સારી ગુજરાતી ફિલ્મો આપ સૌ જોઈ રહ્યા છો એટલે જ નવા સારા વિષયો અમે બનાવવા માટે હિંમત કરીએ છીએ. અને એમાંનો જ એક આ વિષય છે શસ્ત્ર, કેમ કે ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ ક્રાઇમ પર આધારિત છે. અને અલગ આ ક્રાઇમ ને ફ્રોડ ને એ વિશેની તો વાત છે જ છે, પણ ફિલ્મ સાથે કેમ કે ઇટ ઇઝ અ ફિલ્મ તો એન્ટરટેનિંગ પણ હોવી જ જોઈએ. એટલે કોમેડી, રોમેન્સ, ઓફકોર્સ એ બધું પણ છે સાથે, પણ એની સાથે મેઇન થીમમાં મેસેજ છે. એટલે પિક્ચર તો આપને ખૂબ ગમશે એવું મને વિશ્વાસ છે. આગળની ફિલ્મોને પણ તમે મારી માણી છે અને મજા કરી છે, તો આ પણ માણીને જણાવજો કેવી લાગે છે આપ સૌને. ફિલ્મમાં તમે શું રોલ ભજવો? મારો રોલ એસીપી રાઘવનો છે, જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના એસીપી છે. અને એક નાની અમથી સાયબર ક્રાઇમની, આમ તો નાની ના કહેવાય પણ ગંભીર જ ઘટના બને છે. અને પછી એ ઘટનાને કારણે એના ઇન્ટરનેશનલ બધા આયામો ખુલે છે અને મોટો ક્રાઇમ થવાનો હોય છે, જે થતાં બચી જાય છે કે નથી થતો, એ વિશે આ ફિલ્મ વાત કરે છે. નવો વિષય છે તો ક્યારે એવું થયું કે ફિલ્મ ચાલશે કે કેમ? મને એવું હોય છે કે એ તો એવું છે કે નવા વિષય ઉલટા પબ્લિકને ગમતા હોય છે. ફિલ્મ સારી બને, વ્યવસ્થિત બને તો કોઈ પણ વિષય ચાલતો જ હોય છે એવું મને લાગે છે. પણ ઉલટું નવો વિષય હોય તો મને તો વધારે કામ કરવાનું ગમતું હોય છે હંમેશા. અને આપ તો જાણો જ છો કે મારી તો પહેલી પિક્ચર જ રેવા એવી હતી કે જે સામાન્ય કોઈ બી કેડરમાં બેસે એવી નહોતી. એમાં તો રોમેન્સ નહોતો એવો કંઈક, અને એમાં તો કોઈ કોમેડી બી એવી ખાસ નહોતી, પણ પિક્ચર સારી હતી એટલે પબ્લિકે એને વધાવી લીધી હતી. તો હું તો એક્સપેરિમેન્ટ કરવામાં માનું જ છું હંમેશા, અને નવા મેકરો સાથે જોડાવાનું પણ મને ગમતું જ હોય છે, કેમ કે નવા મેકરો નવી ફ્રેશનેસ સાથે આવતા હોય છે. અને એટલે નવા વિષયોના એક્સપેરિમેન્ટ કરવા મને ગમે જ છે, પણ એ સ્ક્રિપ્ટ અને રોલ જોરદાર હોવો જોઈએ. નમસ્કાર ભાવનગર, મારું નામ છે પ્રિયલ ભટ્ટ અને હું ભાવનગરની જ છું. એ તો કહીશ પહેલાં મારી એક ફિલ્મ શસ્ત્ર રિલીઝ થઈ છે 1 મેના રોજ. અત્યારે દરેક સિનેમાઘરોમાં તમે જોઈ શકશો. વાત કરું મારા કેરેક્ટરની, તો મારું કેરેક્ટર છે ચાર્મીન. ચાર્મી એક કોલેજ ગર્લ છે જે એના પપ્પા મમ્મીની લાડકી છે. એની કોલેજમાં એટલી પ્રખ્યાત છે અને સ્કોલર છોકરી છે, બહુ સારા માર્ક લાવે છે. પણ કહેવાય ને કે આજે જે જનરેશન છે, આજનું જે યુથ છે, એ સૌથી વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. એ ઉઠશે ને તો પહેલાં ભગવાનને પગે નહીં લાગે, માતા પિતાને મળશે નહીં, પહેલાં પોતાનો ફોન લઈને બેસી જાય છે. પણ સોશિયલ મીડિયાના જેવી રીતે લાભ છે એવી રીતે ઘણા બધા ગેરલાભ પણ છે. એના નેગેટિવ પાસા જેટલા છે એ દર્શાવતી અમારી ફિલ્મ શસ્ત્ર એ તમે જોઈ શકો છો. ચાર્મી અને પ્રિયલમાં શું સિમિલારિટી? ચાર્મી અને પ્રિયલ હું તો કહીશ કે ઘણી સિમિલર છે, કારણ કે હું પણ એક કોલેજ સ્ટુડન્ટ જ છું. એટલે મને એ કોલેજ લાઈફની જે મસ્તી અમે લોકોએ બતાવી છે ફિલ્મની અંદર, એક એન્ટરટેનમેન્ટ પાસો રાખવા માટે, જે એક કોમેડી ફેક્ટર છે કે પછી એક જે નિખાલસતા છે, બધું જ પ્રિયલ અને ચાર્મીમાં આઈ થિંક સિમિલર છે. ભાવનગરના છો અને જ્યારે
તમે મોટા પડદા ઉપર હો, ભાવનગરમાં જોતા હો ત્યારે કેવી અનુભૂતિ થાય? ખૂબ જ સરસ, કેમ કે છે ને કોઈ પણ એક્ટરની દિલથી એક એવી ઈચ્છા હોય છે કે મારા શહેરની અંદર મારી ફિલ્મ આવે ને હું એના પડદા પર સ્ક્રીનમાં જોતી હોઉં પોતે. તો એવું કહી શકાય કે મારી આની પહેલાં પણ ફિલ્મો આવેલી છે, પણ આ ફિલ્મમાં મને એક સારો એવો ચાન્સ મળ્યો છે. તો જ્યારે હું પોતાને ભાવનગરમાં રહીને સ્ક્રીન પર જોતી હોઉં ને એટલે એમ થાય કે ના, મારું સપનું છે એ સાચું થઈ રહ્યું છે. અને થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ કે તમે લોકોએ મને આટલો સપોર્ટ કર્યો છે જનતા તરીકે. મને તમે સિરિયલ્સમાં પણ એટલી સારી રીતે અપનાવી છે, ત્યારે મને આ રોલ મળ્યો છે. તો થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. ચેતન ધાનાણી જેવા સારા કલાકાર સાથે કામ કરવાનું કેવું લાગે? બહુ જ સરસ. આઈ હેવ ટુ સે ધીસ. પહેલાં તો અમારા ડિરેક્ટર સર છે જે કર્તવ્ય સર, એમણે એટલો બધો સપોર્ટ કર્યો છે. અને સાથે સાથે ચેતન સર છે, હેમિન સર છે, પૂજા દીદી છે, આ બધા તો મને એટલી હદ સુધી સપોર્ટ કરે. કેમ કે એ લોકો સામે તો હું ઘણી નાની કહેવાઉં, તો ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય તો મને પ્રેમથી સમજાવશે. કોઈ સીન હશે તો એમાં પણ સમજાવશે કે તમે આને હજી આવી રીતે વધારે સારી રીતે પરફોર્મ કરી શકો છો. એટલે શીખવાડતા એક મસ્તીની જેમ પણ અમે ફ્લોર પર સાથે રહેતા હતા. તો થેન્ક્સ ટુ ધેમ કે મને બહુ જ સરસ રીતે સપોર્ટ કર્યો છે. છેલ્લો સવાલ, ભાવનગરવાસીઓને શું કહેશો? ભાવનગરવાસીઓને હું એટલું જ કહેવા માગીશ કે હું તમારી જ દીકરી છું, અને આપણા ભાવનગરમાંથી કોઈ છોકરી આગળ વધતી હોય તો એને આગળ વધારવી, એને સપોર્ટ કરવો એ તમારા લોકોની જવાબદારી છે. અહીંયા પહોંચી છું તમારા કારણે, તો આગળ પણ તમારા લોકોના કારણે જ જઈશ. તો ખાસ અમારી આ ફિલ્મ શસ્ત્ર જે આપણા EP સિનેમામાં, એક્સેસ સિનેમામાં રિલીઝ થઈ ચૂકી છે, તો એ જોવા જજો.